શકશો એસ એન બરાબર એના છેદમાં 2 કાઉન્ટમાં એ વત્તા એ. ત્યાર પછી પ્રશ્ન 15ની અંદર એક શ્રેણી તમે જોતો તમને અંદાજે આવી જશે કે એક શ્રેણી બને છે. ત્યાર પછી સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો શ્રેણીનું પ્રથમ પદ કયું થશે તો કે 200. ત્યાર પછી આગળના રીતે પદ મેળવવાનો 30 દિવસનો વિલંબ કરે એવું લખેલું છે રકમની અંદર. તો n બરાબર 30 થશે સરવાળાના સૂત્ર માટે. આપણને પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી મળી જશે જે આપણે શાબ્દિક વર્ણન છે એના પરથી. એટલે એ પણ તમે સરળતાથી ગણી થાય. તો હવે આપણે જઈએ પ્રશ્ન 16 ઉપર. કોઈ શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ છે. પ્રત્યેક ઇનામે આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે અહીંયા આપણને એક ઇનામને લગતી વાત કરી છે આ દાખલાની અંદર. ટોટલ ઇનામ કેટલા હતા કે 7 અને બધાનો સરવાળો કેટલો થશે કે 700. બધા ઇનામની કિંમત પ્રથમ ઇનામની કિંમત વત્તા બીજા ઇનામની કિંમત ત્રીજા ઇનામની કિંમત એ રીતે 7 ઇનામની કિંમતનો સરવાળો કરતો તો એ 700 રૂપિયા થશે. હવે દરેક ઇનામની કિંમત કેટલી તે આપણને અહીંયા કીધું નથી પણ એ આપણે મેળવવાનું છે. પરંતુ અહીંયા બીજી એક માહિતી આપેલી છે કે પ્રત્યેક ઇનામે આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું છે. એટલે કે પ્રથમ ઇનામ છે એના પછી બીજા ઇનામની કિંમત કેટલી કે પ્રથમ ઇનામની જે કિંમત એના કરતાં 20 રૂપિયા ઓછી. પછી ત્રીજા ઇનામની કિંમત કેટલી કે બીજા ઇનામના કરતાં 20 રૂપિયા ઓછી. પછી ચોથા ઇનામની કિંમત કેટલી ત્રીજા કરતાં ઓછી 20 રૂપિયા. તો અહીંયા આપણે જવાબની અંદર સૌથી પહેલાં એ જ વિગત લખીએ કે અહીં પ્રત્યેક ઇનામે આગળના ઇનામ કરતાં 20 ઓછું હોવાથી પ્રથમ ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ એ રીતે એક સમાંતર શ્રેણી બનશે. કેમ? કારણ કે 20 રૂપિયાનો ફરક પડતો જાય તો સામાન્ય તફાવત ડી આપણને મળી જતા એક સમાન. અને આપણને ખબર છે કે સામાન્ય તફાવત ડી એક સમાન હોય તો એ શું બને સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી માટે તો આ જ મહત્વની કન્ડિશન છે કે સામાન્ય તફાવત ડી એક સમાન હોવો જોઈએ. તો અહીંયા દરેક ઇનામ આપણે જોઈએ કે પ્રથમ પછી બીજું એટલે 20 રૂપિયાનો ફરક પડતો જાય તો એ રીતે એક સમાંતર શ્રેણી બની ગઈ. એટલે આપણે અહીંયા એવું લખ્યું કે પ્રથમ ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ ડોટ એ રીતે એક સમાંતર શ્રેણી બનશે. હવે એ તો નક્કી થઈ ગયું કે સમાંતર શ્રેણી બનશે. પરંતુ અહીંયા રકમમાં આપણને એવું કીધું કે 700 રૂપિયાની જોગવાઈ છે. એટલે કે પ્રથમ ઇનામ વત્તા બીજું ઇનામ ત્રીજું ઇનામ બધાનો ટોટલ સરવાળો કેટલો તો કે 700 રૂપિયા. હવે અહીંયા શ્રેણીમાં પ્રથમ ઇનામ બીજું ઇનામ એ બધું શું કહેવાય તો કે શ્રેણીના પદ કહેવાય. પ્રથમ ઇનામ એટલે પ્રથમ પદ, બીજું ઇનામ એટલે બીજું પદ, ત્રીજું ઇનામ એટલે ત્રીજું પદ, ચોથું ઇનામ એટલે ચોથું પદ. તો આપણે અહીંયા લખશું કે પ્રથમ ઇનામ બરાબર A1 બરાબર A, બીજું ઇનામ બરાબર A2 એટલે સાતમું ઇનામ બરાબર A7. કારણ કે A7 એટલે કે સાતમું પદ પણ અહીંયા શ્રેણીનું સાતમું પદ એટલે સાતમું ઇનામ. પ્રથમ પદ એટલે પ્રથમ ઇનામ. તો આપણે અહીંયા એ બધી વિગતો લખેલી છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે સામાન્ય તફાવત ડી બરાબર કેટલો કે 20 રૂપિયાનો ફરક પડે છે. એટલે પ્રથમ ઇનામ કરતાં બીજું ઇનામ ઓછું છે. હવે પ્રથમ કરતાં બીજું ઓછું હોય તો સામાન્ય તફાવત માઇનસ થઈ જશે. શ્રેણીમાં પદોની કિંમત જેમ આગળ જઈએ તેમ 20 ઘટતી હોતી ડી બરાબર -20. કારણ કે માની લો કે પ્રથમ ઇનામની કિંમત 80 રૂપિયા અને બીજાની 60 હોય તો આપણને ખબર છે આપણે સામાન્ય તફાવત કરી તે મેળવીએ કે બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે 60 - 80. આપણે આ ઉદાહરણ તરીકે કહું છો કે 60 - 80 થાય એટલે -20 આવે. તો પદોની કિંમત વધતી જાય તો સામાન્ય તફાવત ધન થાય પણ પદોની કિંમત ઘટતી જાય તો સામાન્ય તફાવત માઇનસમાં થશે. તો ડી બરાબર -20. હવે ફૂલ ઇનામની સંખ્યા કેટલી તો કે 7. ફૂલ પદોની સંખ્યા પણ અહીંયા 7 થશે. કારણ કે શ્રેણી કઈ રીતની છે પ્રથમ ઇનામ પછી બીજું ઇનામ પછી ત્રીજું ઇનામ. તો આપણને તો કહી દીધું છે કે 7 ઇનામ છે. તો પદોની સંખ્યા આપણને ખબર પડી ગઈ કે શ્રેણીમાં ખાલી 7 જ પદ છે. કારણ કે ઇનામની સંખ્યા પણ 7 જ છે. તો ફૂલ ઇનામોની સંખ્યા બરાબર ફૂલ પદોની સંખ્યા બરાબર 7. હવે આપણને એવું કીધું છે કે બધા જ ઇનામનો સરવાળો કેટલો છે કે 700 રૂપિયા. દરેક ઇનામની કિંમત આપણને ખબર નથી મેળવવાની છે પરંતુ ફૂલ 700 રૂપિયાની જોગવાઈ છે. એટલે બધા જ ઇનામનો સરવાળો 700 રૂપિયા. હવે શ્રેણીમાં આપણને શું આપેલું છે કે પ્રથમ ઇનામ બીજું એ રીતની એક શ્રેણી બનેલી છે. પણ અહીંયા તો આપણે વિગત ચોખવટ કરી મતલબ કે અહીંયા તો આપણે ક્લિયરલી લખ્યું કે પ્રથમ ઇનામ બરાબર પ્રથમ પદ, બીજું ઇનામ બરાબર A2 બરાબર બીજું પદ. એટલે શ્રેણીના બધા પદોનો સરવાળો છે તે બધા ઇનામનો સરવાળો એટલે બધા પદોનો સરવાળો. તો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે લખીએ કે બધા જ ઇનામનો સરવાળો બરાબર બધા જ પદનો સરવાળો.
પરંતુ બધા જ ઇનામનો સરવાળો 700 રૂપિયા, એટલે બધા જ પદોનો સરવાળો 700 રૂપિયા. હવે બધા એટલે કેટલા પદ? તો કે 7 પદ છે. તો 7 પદનો સરવાળો એટલે S7. તો S7 બરાબર 700 રૂપિયા. કારણ કે અહીંયા આપણે દરેક વાર પહેલાં જ લખ્યું કે ફૂલ પદોની સંખ્યા 7, કારણ કે ઇનામની સંખ્યા 7 છે, અને એટલે કે શ્રેણીમાં 7 પદ છે. હવે બધા પદોનો સરવાળો 7 હોય એટલે 7 પદનો સરવાળો 700 એવું કહેવાય. એટલે S7 બરાબર 700 રૂપિયા. હવે S7 બરાબર 700 રૂપિયા તો આપણે લખી દીધું, પરંતુ આપણી પાસે HNનું સૂત્ર પણ છે, તો આપણે એનો ઉપયોગ કરીશું. કારણ કે કેમ? કારણ કે આપણે દરેક ઇનામની કિંમત મેળવવી છે. હવે દરેક ઇનામની કિંમત કઈ રીતે મળે? તો આપણે શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ મેળવતું એ રીતે. કારણ કે શ્રેણી આપણા પાસે કઈ છે? પ્રથમ ઇનામ, પછી બીજું ઇનામ, ત્રીજું ઇનામ, એ રીતે આપણા પાસે એક શ્રેણી છે, સમાંતર શ્રેણી. તો સૌથી પહેલાં આપણે HNનું સૂત્ર વાપરશું. HNનું સૂત્ર લખ્યું, એમાં n બરાબર 7 લીધા, ડીની કિંમત -20 મૂકી. એ કઈ રીતે? એ પણ આપણે જોયું. કારણ કે પદોની કિંમત ઘટે છે એટલે સામાન્ય તફાવત ઋણ થાય. સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દીધી, એટલે એની કિંમત આપણને મળી ગઈ 160 રૂપિયા. તમે સારું રૂપ જો તો તમને અંદાજ આવી જશે. હવે એની કિંમત 160 રૂપિયા મળી એટલે શું? કે શ્રેણીનું પ્રથમ પદ. પણ તો શ્રેણીનું પ્રથમ પદ એટલે શું? કે પ્રથમ ઇનામ. તો પ્રથમ ઇનામની કિંમત 160 રૂપિયા. હવે પ્રથમ ઇનામની કિંમત તો મળી ગઈ, તો બાકીના ઇનામની કિંમત પણ આપણે મેળવી દઈએ. તો અહીંયા આપણને ખબર છે કે દરેક ઇનામની કિંમત એક પછી એક 20 રૂપિયા ઘટતી જાય છે. તો એ D બરાબર -20, ને એનું સૂત્ર આપણને ખબર છે, A + n-1 × D. તો આની અંદર આપણે કિંમતો મૂકશું આ સૂત્રની અંદર. n બરાબર 2, 3, 4, 5 એટલે બધી કિંમતો મૂકીએ, અને Dની કિંમતો મૂકશું, અને એની કિંમત મૂકશું, એટલે આપણને બાકીના ઇનામની કિંમત મળી જશે. જેમ કે પ્રથમ કિંમત આપણને કઈ મળી પ્રથમ ઇનામની? તો કે 160 રૂપિયા. ત્યાર પછી બીજું પદ મેળવવા માટે આમાં એનના સૂત્રમાં n બરાબર 2 લઈએ, તો 2માંથી 1 જાય એટલે 1. 160માંથી 20 રૂપિયા ઓછા થશે. અહીંયા પ્લસ D છે, પણ Dની કિંમત -20, એટલે બીજા ઇનામની કિંમત 140 રૂપિયા થશે. દરેક ઇનામ 20 રૂપિયા ઘટે એટલે 120, 100, 80. તમે રકમની અંદર પણ આપણને લખેલું છે કે દરેક ઇનામની કિંમત 20 રૂપિયા ઘટતી થાય, એટલે 100 રૂપિયા, પછી 80 રૂપિયા, 60 રૂપિયા. કારણ કે આપણા પાસે શ્રેણી કઈ રીતે? પ્રથમ ઇનામ, પછી બીજું ઇનામ, ત્રીજું ઇનામ. હવે પ્રત્યેક ઇનામ 20 રૂપિયા ઘટતું થતું હોય, એટલે પદોની કિંમત ઘટતી થાય, એટલે આપણને જાતે પણ આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર જાતે જ આપણે કહી શકતું કે પ્રથમ ઇનામ 160 રૂપિયાના, D બરાબર -20, એટલે બીજા ઇનામ કયા થશે? કે 140, 120, 100, 80, 60 અને 40 રૂપિયા. તો આપણને દરેક ઇનામની કિંમત આ રીતે મળી ગઈ. હવે અહીંયા ઇનામની જગ્યાએ આ દાખલામાં કોઈ પણ બીજો શબ્દ પ્રયોગ કર્યો હોય, પરંતુ એમાં ગણતરી આની યાદ રહે. તો તમને રકમમાં ફેરફાર કરીને કોઈ પણ દાખલો પૂછે, પરંતુ જે મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની તે ધ્યાનમાં રાખીને તમે સરળતાથી દાખલો ગણી શકો. અને સારું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું.